Hello friends, I am Dr. Veena Patel and today I gonna teach you about prose analysis because some of you have requested me in comment box, so I must fulfill your desire to learn how to analyze a prose or a passage. મારા મોટાભાગના સ્ટુડન્ટ્સ ગુજરાતી મીડિયમમાં ભણતા હોવાથી હું ગુજરાતીમાં જ સરળ રીતે શીખવીશ કે જેથી તેમના માથા ઉપરથી અંગ્રેજીનું પ્લેન બહુ હાઈટ ઉપરથી ઉડી ના જાય. બરાબર? પ્રોફેસર બધું અંગ્રેજીમાં જ અગર બોલી જાય ને તો મોટાભાગના સ્ટુડન્ટ્સને તો તે સમજાતું જ નથી હોતું અને મારો સ્પિરિટ હંમેશા એવો રહ્યો છે કે સ્ટુડન્ટ્સને તેમની જ ભાષામાં શીખવવું જેથી તેઓ સારી રીતે એ ટોપિકને સમજી શકે. ઓકે, તો પોઈન્ટ ઉપર આવીએ. આજનો આપણો ટોપિક છે પ્રોઝ એનાલિસિસ. TYBA સેમેસ્ટર 6 પેપર 22 ઓફ ઇંગ્લિશમાંથી આ ટોપિક લેવામાં આવ્યો છે જે VNSGU યુનિવર્સિટીના સિલેબસને ફોલો કરતા હોય અને એકેડેમિક યર 2020માં જો અભ્યાસ કર્યો હોય અને એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય તો તેમને માટે આ ટોપિક હેલ્પફુલ બની રહેશે. ફ્રેન્ડ્સ, જે પ્રોઝ આજે આપણે લીધો છે તે પ્રેક્ટિકલ ક્રિટિસિઝમ નામની ટેક્સ્ટમાંથી લેવામાં આવ્યો છે જે VS સેટરામન, CT ઇન્દ્રા એન્ડ T શ્રીરામન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી એડિટેડ ટેક્સ્ટ છે. જે હું તમને એટલા માટે કહી રહી છું કે આ બુક ખાસ આપણને પોએટ્રી કે પ્રોઝ એનાલિસિસ કઈ રીતે કરવાનું તે શીખવે છે. એ એક પ્રેક્ટિકલ બુક હોવાથી એની કોઈ ગાઈડની જરૂર પડતી જ નથી. એમાં જ પ્રત્યેક પ્રોઝ કે પોએટ્રીના એનાલિસિસ સ્વરૂપે આન્સર્સ પણ આપી જ દીધા છે. પરંતુ ઘણા પ્રોઝ કે પોએટ્રી સેલ્ફ સ્ટડી માટે આપ્યા છે. એટલે કે ક્લાસમાં પ્રોફેસર કે ટીચર પહેલા એની થિયરી સમજાવે, એની ટર્મિનોલોજી સમજાવે, એના એક્ઝામ્પલ શીખવાડી દે, પછી અમુક પેરેગ્રાફ એક્સરસાઇઝ સ્વરૂપે સ્ટુડન્ટ્સ જાતે કરે તો એને પાક્કું આવડી ગયું હોવાનો અહેસાસ થાય. પરંતુ હું જાણું છું કે આપણી કોલેજોમાં આ પ્રક્રિયા 100% સક્સેસફુલ નીવડી જ નથી. એટલે સ્ટુડન્ટ્સને એક્સરસાઇઝના પણ આન્સર્સ જોઈતા હોય છે. એનું કારણ ટીચર શીખવતી વખતે તેમને 100% શીખવી શક્યા જ નથી હોતા. એ પણ એટલું જ કડવું સત્ય છે. તો મારો આ વિડીયો જેટલા પણ જુએ છે એમને એટલી કેફિયત કરી દઉં કે આપ સૌની રિક્વેસ્ટથી બને તેટલી સરળ રીતે એક જ વિડીયોમાં તમને સૌને પ્રોઝ એનાલિસિસ કરતાં આવડી જાય એવી કોશિશ કરી છે. પરંતુ આ પેપરને લગતા 2-3 વિડીયો હું અગાઉ પણ અપલોડ કરી ચૂકી છું, જે પણ તમારે આ વિડીયો પૂરો થાય કે તરત જોઈ લેવા જોઈએ, કારણ કે હું માનું છું કે અધૂરું જ્ઞાન વિનાશ નોતરે છે. બરાબર? તમને તમારા સિલેબસમાં કુલ 40 ટર્મ્સ શીખવા માટે યુનિવર્સિટી તરફથી આપવામાં આવી છે, જે ટીચરે ક્લાસમાં શીખવવાની છે. જેમાંની 10 પોએટિક ટર્મ્સ અને 10 સ્ટાન્ઝા ફોર્મ્સને પોએટ્રી એનાલિસિસ માટે અને એ કુલ 20 થઈ અને બાકીની 20 ક્રિટિકલ ટર્મ્સ છે જે પ્રોઝ એનાલિસિસ કરવા બેસતા પહેલા તમારે શીખી લેવી પડે. અને જો એ ના આવડતી હોય તો તે પ્રેક્ટિકલ ક્રિટિસિઝમ નામની ટેક્સ્ટની ગ્લોસરીમાંથી જ સિલેક્ટ કરવામાં આવી છે. એ બુકમાંથી તમે શીખી શકો છો, અથવા એ શીખવા માટે પણ મેં 2 વિડીયો અપલોડ કર્યા જ છે જેના ટાઇટલ એક સરખા છે, પોએટિક ટર્મ્સ, સ્ટાન્ઝા ફોર્મ્સ એન્ડ ક્રિટિકલ ટર્મ્સ. તો એ વિડીયો પણ તમે જોઈ લેજો, જેથી એ બધી ટર્મ્સ હું અહીં વર્તમાન વિડીયોમાં નથી શીખવતી. બીજી બાબત એ કે પ્રોઝ એનાલિસિસ એ એક વાસ્ટ એનાલિસિસ છે. બહુ વિશાળ કક્ષાએ જુદા જુદા પોઈન્ટ્સ લઈને તેનું એનાલિસિસ કરી શકાતું હોય છે. પરંતુ વિદ્યાર્થી કેટલા પોઈન્ટ્સ કરી શકે છે ઇટ ડિપેન્ડ્સ. મેં તો બધું જ શીખવવાની કોશિશ કરી છે, પરંતુ એઝ અ સ્ટુડન્ટ તમે ડરી ના જતા. તમને એમાંથી જેટલા પોઈન્ટ્સ આવડે એટલા જ માત્રથી પણ તમે પ્રોઝ એનાલિસિસ કરી આવવાનું રહે છે એક્ઝામમાં. જે વિદ્યાર્થી જેટલા વધુ પોઈન્ટ્સથી એક પ્રોઝ એનાલિસિસ કરી શકે છે એટલા વધુ માર્ક્સ એ મેળવે છે. તેથી મારા અગાઉના વિડીયોમાંથી તમે જે ક્રિટિકલ ટર્મ્સ શીખશો, અગર એ પણ જો તમે અહીં અપ્લાય કરી શકો છો તો સારું, નહીતર ફક્ત આ જ વિડીયોને પણ ધ્યાનથી જોશો અને અહીં જેટલા 8 કે 9 પોઈન્ટ્સથી પ્રોઝ એનાલિસિસ કરતાં શીખવવામાં આવી રહ્યું છે એટલું પણ જો તમને આવડી જાય તો તે પણ બેસ્ટ જ છે. ત્રીજી નોંધનીય બાબત એ છે કે પ્રોઝ એટલે પ્રોઝ, ગદ્યાંશ જેને આપણે કહીએ છીએ, બરાબર, એ વાંચીને આપણે તેને આપણી મધર ટંગમાં બરાબર સમજીએ એ એક તરફ,
અને એ ગદ્યાંશ કે પ્રોઝ એક નોવેલમાંથી લેવામાં આવેલા હોય છે, તેથી તેનો અર્થ તમે કાઢેલા અર્થથી જરાક જુદા પણ હોય છે. એ બીજી તરફ. તેથી હું નથી માનતી કે તમે એક પ્રોઝ વાંચી લો એટલે તમે તેનું ઇન્ટરપ્રિટેશન રાઈટ જ કરશો. તમારે એ નોવેલની સ્ટોરી જાણવી જ પડે. જો આપેલા પ્રોઝનું સાચું ઇન્ટરપ્રિટેશન કરવું હોય તો. તમને તમારા સિલેબસમાં કુલ 6 પોએમ અને 6 પ્રોઝ આપેલા છે. એનો અર્થ એ થયો કે તમારે 6 નોવેલ્સની સ્ટોરી પણ જાણવી જોઈએ. તો જ તમે એ ગદ્યમાં શું આપ્યું છે તે બરાબર સમજી શકશો. છતાં મારી પાસે એ પણ રસ્તો છે કે અગર તમે એ 6 નોવેલની સ્ટોરી ના જાણતા હોવ તો પણ તમે આપેલા પેરેગ્રાફને 2-3 વખત વાંચો અને આ વિડીયોમાં જે એનાલાઇઝિંગ પોઈન્ટ્સ શીખવ્યા છે તે રીતે જો એનાલિસિસ કરો અથવા કરવાની કોશિશ કરશો તો પણ તમે પરફેક્શનની નજીક તો પહોંચી જ શકશો. સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ. બરાબર? પણ એ પણ ક્યારે, જો તમે આપેલા પ્રોઝનું પણ ગુજરાતી બરાબર સમજી શકશો તો. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. A Farewell to Arms, written by Ernest Hemingway. Let me read the paragraph first, then I'll explain you in Gujarati too. I ate the ham and eggs and drank the beer. મેં eggs and ham ખાધા અને beer પીધું. The ham and eggs were in a round dish. The ham underneath and the eggs on the top. હેમ અને એગ્સ એક રાઉન્ડ ડીશમાં હતા. ટોપ પર એગ્સ મુકાયા હતા અને નીચે હેમ મૂકવામાં આવ્યું હતું. It was very hot and at the first mouthful I had to take a drink of beer to cool my mouth. એ એટલા ગરમ હતા કે પ્રથમ જ કોળિયા બાદ તરત મારે માઉથને ઠંડુ પાડવા માટે બિયર પીવા પડ્યું. I was hungry and I asked the waiter for another order. હું ભૂખ્યો હતો અને મેં વેઇટરને બીજો ઓર્ડર આપ્યો. I drank several glasses of beer. મેં બિયરના કેટલાક ગ્લાસ પી લીધા. I was not thinking at all but read the paper of the man opposite me. હું કશું પણ વિચારી રહ્યો ન હતો, પરંતુ મારી સામેના માણસના હાથમાં રહેલું પેપર હું વાંચવા લાગ્યો. It was about the breakthrough on the British front. એમાં બ્રિટિશ ફ્રન્ટ પર યુદ્ધ થવાની તૈયારીના સમાચાર છપાયા હતા. When he realized I was reading the back of his paper, he folded it over. જ્યારે સામેના માણસને એ ખબર પડી કે હું તેમનું ન્યૂઝપેપર વાંચી રહ્યો હતો પાછળથી, તો એમણે પેપરને ફોલ્ડ કરી દીધું. I thought of asking the waiter for a paper, but I could not concentrate. મેં વેઇટર પાસે પેપર મંગાવવાનું તો વિચાર્યું, પરંતુ ધ્યાન દીધું નહીં. It was hot in the cafe and the air was bad. કેફેમાં ગરમી ખૂબ હતી અને હવા પણ ઠીક ન હતી. Many of the people at the tables knew one another. ટેબલ પર બેસેલા મોટાભાગના લોકો એકબીજાને ઓળખતા જ હતા. There were several cards games going on. કેટલાક ટેબલ પર પ્લેઇંગ કાર્ડ્સ રમાતા હતા. The waiters were busy bringing drinks from the bar to the tables. વેઇટર્સ બારમાંથી ટેબલ પર ડ્રિંક લાવવામાં બિઝી હતા. Two men came in and could find no place to sit. બે માણસો અંદર આવ્યા, પરંતુ તેમને બેસવા માટે સીટ મળી નહીં. They stood opposite the table where I was. હું જે ટેબલ પર હતો તેની સામે આવીને તેઓ ઊભા. I ordered another beer. મેં બીજી બિયર મંગાવી. I was not ready to leave yet. મારે અત્યારે ટેબલ છોડી જવું હતું નહીં. It was too soon to go back to the hospital. હમણાં જ હોસ્પિટલ પાછા જવું મારા માટે બહુ જલ્દી હતું. I tried not to think
and to be perfectly calm. મેં કોઈ વિચાર ન કરવાની કોશિશ કરી અને સંપૂર્ણ રીતે શાંત થવાની કોશિશ કરી. The men stood around, but no one was leaving. પેલા માણસો ત્યાં જ આસપાસ ઊભા હતા, પરંતુ કોઈએ પણ જગ્યા છોડી નહીં. So they went out. તેથી તેઓ બહાર જતા રહ્યા. I drank another beer. મેં બીજી બિયર પીધી. There was quite a pile of saucers now on the table in front of me. મારી સામે ટેબલ પર રકાબીઓની થપ્પી કરી દેવામાં આવી. The man opposite me had taken off his spectacles. મારી સામેના માણસે તેના ચશ્મા કાઢી નાખ્યા હતા. Put them away in a case. તેમણે એ ચશ્મા તેમના ચશ્માના બોક્સમાં મૂકી દીધા હતા. Folded his paper. એમણે એમનું પેપર વાળી દીધું હતું. And put it in his pocket and now sat holding his liquor glass and looking out at the room. અને તેનો લીકર ગ્લાસ હાથમાં પકડી તે રૂમની બહાર જોવા લાગ્યો. Suddenly I knew I had to get back. અચાનક મને લાગ્યું કે હવે મારે અહીંથી જવું જોઈએ. I called the waiter, paid the reckoning, got into my coat. વેઇટરને મેં બોલાવ્યો અને મારા કોટના ખિસ્સામાં રહેલા છૂટાથી મેં તેમને પેમેન્ટ કર્યું. Put on my hat. મેં મારી હેટ પહેરી લીધી હતી. And started out the door. અને મેં દરવાજા તરફ જવાનું શરૂ કર્યું. I walked through the rain up to the hospital. હું હોસ્પિટલ તરફ વરસાદમાં ચાલ્યો. Upstairs, I met the nurse coming down the hall. ઉપરના માળે હું નર્સને મળ્યો કે જે હોલ તરફ નીચે આવી રહી હતી. I just called you at the hotel, she said. Something dropped inside me. What is wrong? નર્સે કહ્યું, મેં તમને હમણાં જ હોટલમાં બોલાવ્યા હતા. મારા મગજમાં વિચાર આવ્યો, શું થયું હશે? Mrs. Henry has had hemorrhage. Can I go in? Mrs. Henry ને હેમરેજ થઈ ગયું છે. હું અંદર જઈ શકું? No, not yet. ના, અત્યારે નહીં. ડોક્ટર તેની સાથે છે, તો ડોક્ટર is with her. Is it dangerous? શું તે ડેન્જર છે? It's very dangerous. The nurse went into the room and shut the door. હા, તે ઘણું જ ડેન્જર છે. નર્સ રૂમમાં ગઈ અને દરવાજો બંધ કરી દીધો. I sat outside in the hall. હું હોલની બહાર બેઠો. I could not think. હું વિચારી શકતો ન હતો. Everything was gone inside me. મારી અંદરથી બધું જ જતું રહ્યું હતું. I did not think. હું વિચારતો પણ ન હતો. મેં વિચાર્યું પણ ન હતું. I could not think. હું વિચારી શકતો પણ ન હતો. I knew she was going to die. હું જાણતો હતો કે તે મૃત્યુ પામશે. તે મરી રહી છે. And I prayed that she would not. અને મેં પ્રાર્થના કરી કે તેણે મરવું ન જોઈએ. મેં પ્રાર્થના કરી, Don't let her die. Oh God, please don't let her die. I'll do anything for you if you won't let her die. Please, 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 dear God, don't let her die. Dear God, don't let her die. Please, please, please don't let her die. God, please make her not die. I'll do anything you say if you don't let her die. You took the baby, but don't let her die. That was all right, but don't let her die. Please, please, dear God, don't let her die. એને મરવા ના દેતા. હે પ્રભુ, મહેરબાની કરી એને મરવા ના દેતા. જો તમે એને મરવા નહીં દો ને તો હું તમારા માટે કંઈ પણ કરવા તૈયાર છું. પ્લીઝ 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 ડિયર ગોડ, એને મરવા ના દેતા. ડિયર ગોડ, એને મરવા ના દેશો. પ્લીઝ 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 એને મરવા ના દેશો. હે ભગવાન, એને મરવા ના દો.
એને જીવાડો. તમે જે કહેશો તે હું કરીશ. જો તમે એને જીવાડશો તો તમે કહેશો તે હું કરીશ. તમે બાળક તો લઈ લીધું છે પણ એને ના લેશો. એ તો ઠીક પણ એને ના લેશો. પ્લીઝ 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 ડિયર ગોડ ડોન્ટ લેટ હર ડાય. એને મરવા ના દો. તો આ હતો પ્રોઝ અને તેનું ગુજરાતી ટ્રાન્સલેશન. અ ફેરવેલ ટુ આર્મ્સ એ અર્નેસ્ટ હેમિંગ્વે દ્વારા લખવામાં આવેલી નોવેલ છે અને સ્ટોરીનું સેટિંગ ફર્સ્ટ વર્લ્ડ વોર વખતે ઇટાલિયન કેમ્પેઇન જે હતું તે છે. ફર્સ્ટ પર્સન આઈ નો યુઝ કરીને નેરેટર ફ્રેડરિક હેનરીના મુખેથી આપણે તેની સ્ટોરી સાંભળીએ છીએ. આ હેનરી અમેરિકન છે અને ઇટાલિયન આર્મીના કેમ્પમાં તે લેફ્ટનન્ટ તરીકે કામ કરે છે. એમ્બ્યુલન્સ કોર્પ્સમાં તે લેફ્ટનન્ટ છે. આ નોવેલમાં આપણને ફર્સ્ટ વર્લ્ડ વોરના દ્રશ્યો જોવા મળે છે. હેનરી અમેરિકન છે છતાં તે ઇટાલી તરફથી યુદ્ધમાં લડે છે. તેથી તે એક એક્સપટ્રિયટ કહેવાય છે, એટલે પ્રવાસી જેને કહેવાય. એના લવ અફેર્સ આ નોવેલમાં બહુ ચર્ચિત છે, પરંતુ એક ઇંગ્લિશ નર્સ કેથરીન બકલે સાથેનું તેનું લવ અફેર અહીં ધ્યાનાકર્ષક બન્યું છે. આ લવ અફેરમાં તે સિરિયસ દેખાય છે. આ નોવેલ હેમિંગ્વેના અસલી જીવન પર પણ આધારિત છે, જ્યારે તેઓ ઇટાલીમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે હતા. આ નોવેલ અમેરિકન વોર નોવેલ તરીકે પણ પ્રસિદ્ધ થઈ ચૂકેલ છે. તો આપણે જે પેરેગ્રાફ જોયો તેમાં હોટેલનું વર્ણન છે, બરાબર? એ પેરેગ્રાફ આ નોવેલની સ્ટોરીના એન્ડ તરફ છે, એટલે કે નોવેલના એન્ડમાં આવેલો આ પેરેગ્રાફ છે, જ્યારે કેથરીન ફ્રેડરિકથી પ્રેગ્નન્ટ થઈ છે અને હોસ્પિટલમાં છે. નર્સ તેને મિસિસ હેનરી કહે છે, પણ નર્સને ખબર નથી કે ફ્રેડરિક અને કેથરીનના મેરેજ નથી થયા. તેથી પ્રોઝ વાંચીને આપણે તેમને હસબન્ડ વાઇફ તો ના કહી શકીએ, પરંતુ ફ્રેડરિક એન્ડ કેથરીન એવું નામ આપી શકીએ. જે હોય તે, પરંતુ આ બંને વચ્ચે શરૂઆત તો ફ્લર્ટિંગથી જ થઈ હતી. બંને પોતપોતાના ગમ ભૂલાવવા માંગતા હતા, જેમ કે કેથરીનનો ફિયાન્સ તેની સાથે મેરેજ કરવા પહેલા જ મૃત્યુ પામ્યો હતો અને ફ્રેડરિક હેનરી યુદ્ધમાં જ ફરતો રહેવાથી તે હંમેશા લેડીઝ સાથે ફ્લર્ટ કરી શાતા મેળવતો રહેતો હતો. તો આ વખતે તેને કેથરીન મળી હતી, પરંતુ આ બંને જોડીનો લવ રિયલ લવમાં પરિણમ્યો હતો. ફ્રેડરિક યુદ્ધથી કંટાળી ગયો હતો, આમ તે કેથરીનને સારી રીતે રાખવા માંગતો હતો. બંને સાથે રહેતા હતા, પરંતુ તેમનો અંજામ કરુણ આવ્યો. પ્રેગ્નન્સીને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેને અગાઉથી જ ઘણું પેઇન હતું. જન્મ લેનારું બાળક સ્ટીલ બોર્ન નીકળ્યું, અર્થાત તેણે એક મૃત બાળકને જન્મ આપ્યો હતો. તો સમજી શકાય કે તેની બોડીમાં પોઈઝન પણ વર્ક કરી જ ગયું હશે. ઉપરાંત તેને હેમરેજ થઈ ગયું હતું, તેથી બાળક બાદ તે પણ મૃત્યુ પામે છે. ફ્રેડરિકે ગોડને ઘણી પ્રાર્થના કરી, પણ નિરર્થક નીવડી. એ જ આપણા પ્રોઝમાં આપવામાં આવ્યું છે. અંતમાં ફ્રેડરિક હોસ્પિટલમાંથી હોટેલ તરફ જાય છે. તે સમયે પણ વરસાદ જ પડે છે અને વરસાદ અહીં ઘણી વખત બતાવવામાં આવ્યો છે, જેમ કે ફ્રેડરિક હોટેલમાંથી હોસ્પિટલ તરફ જાય છે ત્યારે પણ આપણને વરસાદ બતાવ્યો છે. હવે એનાલિસિસ કરવા પહેલા અહીં 9 જેટલા પોઈન્ટ્સ એટલે કે ટર્મ્સ આપવામાં આવી છે, જેના વિશે ધ્યાનથી સાંભળી લો કે એમાં તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર? આ જે સ્લાઇડ આપી છે એ તમને સમજાવવા માટે છે ફક્ત. આના પછીની જે સ્લાઇડ આવશે ત્યાં મેં નોટ ડાઉન કર્યું જ હશે કે તમે તમારો આન્સર અહીંથી સ્ટાર્ટ કરી શકો છો.
તો તે પ્રમાણે કરજો, કારણ કે આના પછીની સ્લાઇડમાં પણ કદાચ મેં તમને કોહેઝિવ ડિવાઇસીસ વિશે શીખવ્યું છે, એટલે પહેલાં મેં શીખવવાના મુદ્દાઓ અમુક સ્લાઇડ્સ પર મૂક્યા છે, તેથી તે જરા ધ્યાન આપજો. તો ફર્સ્ટ, સિગ્નિફિકન્સ ઓફ ટાઇટલમાં તમારે અ ફેરવેલ ટુ આર્મ્સ નામનું ટાઇટલ આપણા જે પ્રોઝનું આપ્યું છે તેની અર્થસભરતા સમજાવવાની છે. આવી રીતે દરેક પ્રોઝના ટાઇટલની અર્થસભરતા તમારે અહીં બતાવવાની હોય છે. ધ્યાન રહે કે કેટલીક વાર ક્વેશ્ચન પેપરમાં વિધાઉટ ટાઇટલ પણ પ્રોઝ છાપેલો હોય છે, તો પણ તમારે ટાઇટલની સિગ્નિફિકન્સ તો બતાવવાની રહેશે જ, કારણ કે તમને 6 પ્રોઝિસ જે પૂછાવાના છે તે ટેક્સમાંથી જ સીન પેસેજીસ જ પૂછાવાના છે, બરાબર. અનસીન તો પૂછાવાના નથી, તેથી જાહેર જ છે કે કયા પ્રોઝનું શું ટાઇટલ છે તે તમને ખબર જ હોવાની. બીજો પોઈન્ટ છે ટેકનિક ઓફ કમ્પેરિઝન. તમે કોલમ વાઇઝ જોઈ શકો છો, સિગ્નિફિકન્સ ઓફ ધ ટાઇટલના નીચે લખ્યું છે ટેકનિક ઓફ કમ્પેરિઝન, બરાબર. તો આપેલા પેરેગ્રાફમાં જો કોઈ કમ્પેરિઝન થયેલું હોય, કોઈ એક વસ્તુને કે વ્યક્તિને કોઈ બીજી વસ્તુ કે વ્યક્તિ સાથે સરખાવી હોય, તો એવું જો તમને દેખાય તો તે તમારે સેન્ટેન્સ નંબર લખીને ઉદાહરણ આપી ઇલસ્ટ્રેટ કરવાનું છે. એ કમ્પેરિઝનને તમારે ઇલસ્ટ્રેટ કરવાનું છે, સમજાવવાનું છે. ત્રીજો પોઈન્ટ છે યુઝ ઓફ ડિક્શન ઓર વોકેબ્યુલરી. તો ડિક્શન ઓર વોકેબ્યુલરી એટલે શું? ડિક્શન શબ્દ ડિક્શનરી વર્ડ્સ પરથી આવ્યો છે, વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ. તો તમારા પેરેગ્રાફમાં શબ્દ ભંડોળ કેવું છે તે તમારે ચકાસવાનું છે. પેરેગ્રાફમાં વપરાયેલ વોકેબ્યુલરી તમને કેવી લાગે છે? શબ્દ ભંડોળ તમને કેવું લાગે છે? લેખકે કેવું ડિક્શન વાપર્યું છે? અંદર મોનોસિલેબિક વર્ડ્સ હોય, પોલિસિલેબિક વર્ડ્સ હોય, કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ વર્ડ્સ હોય તો નોંધો. ત્યાર પછી ફોર્થ પોઈન્ટ છે અ લિસ્ટ ઓફ મેજર વર્ડ ક્લાસ, મીન્સ મેઇન વર્બ્સ, નાઉન્સ, એડજેક્ટિવ્સ, એડવર્બ્સ. નોંધો, તે બધા મેજર વર્ડ્સ તરીકે ઓળખાય છે, કારણ કે તમે એ શબ્દોમાં પ્રિફિક્સ કે સફિક્સ જોડીને શબ્દોને વધુ મોટા પણ બનાવી શકો છો. Then fifth point is a list of minor word class. મેજર વર્ડ ક્લાસથી ઉલટા છે. અમુક શબ્દો એવા છે જે ક્લોઝડ ક્લાસમાં આવે છે, એમાં તમે કશું ઉમેરી જ ના શકો, જેવા કે ગ્રામરના શબ્દો કેન, કુડ, મે, માઇટ વગેરે માઇનર વર્ડ ક્લાસ ગણાય છે. જો એવા શબ્દો પેરેગ્રાફમાં હોય તો નોંધો. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ રિપીટિશન એઝ અ ટેકનિક. પેરેગ્રાફમાં જો શબ્દો કે વાક્યોનું રિપીટિશન થયું હોય તો એ રાઇટરે એક ટેકનિક તરીકે વાપર્યું હોય છે, તેનાથી તેઓ કશુંક સૂચવતા હોય છે. તેથી રિપીટ થયેલા વાક્યો કે શબ્દો સેન્ટન્સ નંબર સાથે નોંધો. બાય ધ વે, હું તમને એક બાબત ખાસ નોંધાવી દઉં, જે હું શરૂઆતમાં જ કહી દેવાનું ભૂલી ગઈ છું કે જેવો પેરેગ્રાફ હાથમાં આવે એને 2-3 વાર વાંચી જાઓ અને વાંચવાની સાથે જ એ કુલ કેટલા સેન્ટેન્સથી લખાયેલો છે એ નંબરાઇઝિંગ કરો, સેન્ટેન્સ નંબર ગણો, પેન્સિલ વર્ક કરો. ટોટલ કેટલા સેન્ટેન્સીસ એ પેરેગ્રાફમાં આવેલા છે, એ પ્રોઝમાં આવેલા છે, તે તમારે ગણવું પડશે. ઓકે, તો ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ છે કોહેઝન. કોહેઝન એ વાક્યોને જોડવાની ટેકનિક છે. ઓથર ઘણા સ્કિલફુલ હોય છે, વાક્યોને જોડવાની ઘણી કોહેઝિવ ડિવાઇસીસનું તેમને નોલેજ હોય છે. આપણે તે કોહેઝિવ ડિવાઇસીસ શોધી આપવાની છે. અને કોહેઝિવ ડિવાઇસીસ ટોટલ 6 જેટલી મેં તમને નેક્સ્ટ સ્લાઇડમાં એને ડિટેલ્સમાં સમજાવી છે. એ સ્લાઇડ ઉપર પણ જરા ધ્યાન આપજો, બરાબર. ત્યાર પછી લેંગ્વેજ ઓફ ધ પેસેજ તમારે ચેક કરવાનો છે કે આખા પેસેજમાં જે લેંગ્વેજ વપરાયેલી છે, લેંગ્વેજ કેવી વપરાયેલી છે, ટોન વગેરે બધું તમે અંદર ચેક કરી શકો છો. તો એ પેસેજની લેંગ્વેજ ઉપર તમે એક પેરેગ્રાફ જેટલું કંઈક પણ લખી શકો છો, બરાબર. અને લાસ્ટમાં છે સ્ટાઇલિસ્ટિક ડિવાઇસીસ. તો સ્ટાઇલિસ્ટિક ડિવાઇસીસમાં શું કરવાનું હોય છે કે તમે પ્રોઝની સમરી સાથે ફિગર્સ ઓફ સ્પીચ અંદર યુઝ થઈ હોય તો પ્રોઝનો
કે નોવેલનો પ્રકાર એટલે કે જેનર, થીમ, મોટિફ એન્ડ ડિફરન્ટ ક્રિટિકલ ટર્મ્સ જે આપણે બીજા વિડીયોમાં સમજાવ્યા પણ છે. 20 જેટલી ક્રિટિકલ ટર્મ્સ છે, એમાંથી જો કોઈ તમને એમાં યુઝ થયેલી દેખાય તો તે, જો તમારા ધ્યાનમાં એવી હોય આવે તો અહીં તમે લખી શકો છો. આ રીતે તમારો એન્ડિંગ પેરેગ્રાફ હશે. બરાબર, આન્સરમાં તમારો એન્ડિંગ પેરેગ્રાફ સ્ટાઇલિસ્ટિક ડિવાઇસીસથી પૂરો થશે. તો આ રીતે તમારે આખા પ્રોઝનું એનાલિસિસ કરવાનું છે. આપણે જોઈએ એક પોઈન્ટ અહીં તમને ડિટેલ્સમાં સ્ટડી કરાવવાનો રહી ગયો છે, જે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં શીખી લઈએ કે કોહેઝન એટલે શું. કોહેઝનનું ગુજરાતી થાય છે જોડાણ. વાક્યોને અમુક કંજંક્શન દ્વારા જે રીતે જોડવામાં આવે છે તેવી રીતે આ બધી વિવિધ રીતે પણ વાક્યોને જોડવામાં આવે છે. એ બધા કંજંક્શન્સ ક્યાં તો પ્રિપોઝિશન્સ હોય છે, વર્ડ્સ હોય છે, ફ્રેઝિસ હોય છે. કોઈ પણ રીતે એક વાક્યને બીજા વાક્ય સાથે અથવા તેના અર્થની દ્રષ્ટિએ પણ એક વાક્યને ભલે ફૂલ સ્ટોપ આપી દીધું હોય, બીજું વાક્ય ભલે નવું ચાલુ કર્યું હોય, પણ અર્થની દ્રષ્ટિએ પણ એ બીજું વાક્ય ફર્સ્ટ વાક્ય સાથે કન્સર્ન ધરાવતું હોય છે. એ રીતે તે કોહેઝન ધરાવતું હોય છે. તો કોહેઝન એટલે જોડાણ. તો કોહેઝિવ ડિવાઇસીસ તરીકે આપણે તેને ઓળખીશું, કારણ કે 6 જેટલી તેવી કોહેઝિવ ડિવાઇસીસ છે. તો આપણે ફર્સ્ટ જોઈએ. ફર્સ્ટ કોહેઝિવ ડિવાઇસનું નામ છે ગ્રામેટિકલ કોહેઝન. તેની અંદર કુલ 4 જેટલી છે. ગ્રામેટિકલ કોહેઝન 4 પ્રકારના હોય છે. ફર્સ્ટ, રિપીટિશન ઓફ પ્રિપોઝિશન્સનું રિપીટિશન થયું હોય. સેકન્ડ છે રિપીટિશન ઓફ વર્ડ્સ, શબ્દોનું રિપીટિશન થયું હોય અને વાક્યો એ રીતે જોડાયેલા હોય. રિપીટિશન ઓફ ફ્રેઝિસ, કેટલાક ફ્રેઝિસ રિપીટ થયા હોય અને વાક્યોને તે રીતે જોડેલા હોય. અને ફોર્થ છે રિપીટિશન ઓફ ગ્રામેટિકલ ફીચર્સ. ગ્રામેટિકલ ફીચરમાં બે સેન્ટેન્સ સરખા હોય. ધારો કે વોટ આઈ વોન્ટનું તમે ગ્રામેટિકલ સ્ટ્રક્ચર જોશો તો વોટ યુ વોન્ટ જેવું જ છે. તો આ રીતે પણ ફીચર પણ રિપીટ થયા હોઈ શકે છે. એ રીતે પણ ગ્રામેટિકલ કોહેઝનથી વાક્યોને જોડેલા હોય છે એકબીજા સાથે. સેકન્ડ છે લેક્સિકલ કોહેઝન. એમાં રિપીટિશન ઓફ કન્ટેન્ટ વર્ડ્સ એટલે ડિક્શનરી વર્ડ્સ, અને તે પણ કેવા વર્બ્સ, નાઉન્સ, એડજેક્ટિવ્સ, એડવર્બ્સ જેવા શબ્દોનો જો રિપીટિશન થયો હોય તો. થર્ડ છે લોજિકલ કોહેઝન, કે જેની અંદર સિનોનિમી એટલે કે સમાનાર્થી શબ્દો હોય, એન્ટોનિમ્સ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દો હોય, હોમોનિમ્સ એટલે શું? સેમ સાઉન્ડ એન્ડ સ્પેલિંગ બટ ડિફરન્ટ મિનિંગ. જેનો સાઉન્ડ અને સ્પેલિંગ સરખી હોય છે પણ મિનિંગ એનો જુદો હોય છે. તો તેવા હોમોનિમ્સ પણ અંદરથી શોધી કાઢવાના હોય છે. પછી હોમોફોન્સ પણ આપેલા હોય અંદર. હોમોફોન્સનો અર્થ શું થાય કે પ્રોનાઉન્સ્ડ સેમ, જેનો ઉચ્ચાર સરખો થતો હોય છે બટ ડિફરન્ટ ઇન મિનિંગ, પણ એના મિનિંગ ડિફરન્ટ થતો હોય છે. તો તેવા હોમોફોન્સ પણ અંદર કદાચ આપેલા હોય તો તે પણ તમારે શોધી કાઢવાના હોય છે. અને અહીં એક લિસ્ટ બતાવી દેવાનું છે કે આ સમાનાર્થી શબ્દો છે, આ વિરુદ્ધાર્થી શબ્દો છે, આ હોમોનિમ્સ છે, આ હોમોફોન્સ છે વગેરે. અને એમાં જ લાસ્ટમાં છે લેક્સિકલ સેટ. તો લેક્સિકલ સેટનો અર્થ શું છે? લેક્સિકલ સેટ ઇઝ અ સેટ ઓફ કન્ટેન્ટ વર્ડ્સ. ફોર એક્ઝામ્પલ, ધારો કે એક ગ્રુપ હોય, એ ગ્રુપનું આપણે ટાઇટલ આપી દઈએ નેચર. તો નેચરમાં કયા કયા પ્રકૃતિદત્ત એલિમેન્ટ્સ આવે? બરાબર, ટ્રીઝ, પ્લાન્ટ્સ, વેજીટેશન, પાસ્ચર, એનિમલ્સ, બર્ડ્સ, સમર, સ્પ્રિંગ, સનલાઇટ, આ બધું શેમાં આવે? નેચરમાં આવે. તો આપણે નેચર ગ્રુપનું ટાઇટલ બહાર લખી દેવાનું, ઇઝ ઇક્વલ ટુ કરીને બાકીના એલિમેન્ટ્સ એમાં લખી દેવાના. બીજું એક એક્ઝામ્પલ છે, ધારો કે ટાઉન. તો ટાઉનની અંદર શું હોય? તો કે સ્ટ્રીટ, મેન્શન્સ, કેપિટલ, કેફે, રૂમ્સ એટસેટ્રા. તો આવી રીતે ટાઇટલ બહાર કાઢીને ઇઝ ઇક્વલ ટુની સાઇન કરીને એની અંદર આવતા એલિમેન્ટ્સ લખી દેવાના. તો તેને લેક્સિકલ સેટ્સ કહેવાય છે. સબસ્ટિટ્યુશન એટલે કે પૂરક શબ્દો મૂકવા તે. I read the definition. It shows where something has been omitted and what its grammatical function would be. Instead of a whole phrase or clause, when some pro-form is used, it is called substitution. જ્યારે
વાક્યમાં કોઈ એક આખો ફ્રેઝ કે ક્લોઝ ફરીથી રિપીટ કરીને વાપરો એના કરતાં બેટર કે એનું કોઈ પ્રો ફોર્મ તમે મૂકી દો તો તમે તે સબસ્ટિટ્યુશન કર્યું કહેવાય. તમે અગાઉ આવી ગયેલા શબ્દ માટે કે શબ્દો માટે તમે કોઈ એક પૂરક શબ્દ મૂકી દીધો તો તેને સબસ્ટિટ્યુશન કહેવાય છે. ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું. રમેશ થ્રુ ધ બોલ એન્ડ મહેશ ડીડ ઇટ ટુ. રમેશે બોલને થ્રો કર્યો અને મહેશે પણ તેમ જ કર્યું. તો સેમ બાબત કરી, સેમ રીત કરી, બરાબર. થ્રુ ધ બોલને રિપીટ નહીં કરતા એના બદલે પૂરક શબ્દો મૂકી દીધા. ડીડ ઇટ, મહેશ ડીડ ઇટ, તો પૂરક શબ્દો આવી ગયા, સબસ્ટિટ્યુશન આવી ગયું. થ્રુ ધ બોલના બદલે ડીડ ઇટ ટુ આ શબ્દો મૂકી દીધા. તો સબસ્ટિટ્યુશન આ રીતે મુકાયેલું હોય છે ઘણી વખત વાક્યોમાં, પ્રોઝમાં. તો આપણે તે શોધી કાઢવાનું કે તે સબસ્ટિટ્યુશનનું એક્ઝામ્પલ છે. Now number 5 is ellipsis. The leaving out of a word or words from a sentence. એક વાક્યમાંથી કેટલાક શબ્દો કે એક શબ્દનું છોડી દેવું. When the meaning can be understood without it. એ શબ્દ વિના પણ અર્થ સમજાઈ જતો હોય છે. ફોર એક્ઝામ્પલ, he is dead and I alive contains an ellipsis. આ જે સેન્ટેન્સ છે કે he is dead and I alive, તે મૃત્યુ પામ્યો છે અને હું જીવિત છું. તો અહીં ગ્રામેટિકલ વર્ડ ટુ બીનું રૂપ એમ એ ઇલિપ્સિસનું એક્ઝામ્પલ છે કે જેને અહીંથી કાઢી નાખવામાં આવ્યો છે કારણ કે મીનિંગ એનો સચવાઈ ગયેલો છે કે he is dead and I am alive. ત્યાં એમ લખવાની જરૂર નથી. બીજું એક એક્ઝામ્પલ છે, કેટલીક વખત 3 ડોટ્સ મૂકી દેવામાં આવે છે. યુઝડ ટુ ઇન્ડિકેટ ધેટ અ વર્ડ ઓર વર્ડ્સ હેવ બીન ઓમિટેડ. એ 3 ડોટ્સ શું બતાવે છે કે કેટલાક શબ્દો ઓમિટ કરી દેવામાં આવ્યા છે બીકોઝ the meaning is understood. So it can be said as the example of ellipsis. Participants in discourse. પાર્ટિસિપન્ટ્સ ઇન ડિસ્કોર્સમાં કુલ 6 પાર્ટિસિપન્ટ્સ હોય છે. નંબર 1 રિયલ ઓથર. તમે જાણો છો કે કોઈ પ્રોઝ કોઈએ ને કોઈએ તો લખ્યો હોય છે, બરાબર. જે પણ એના ઓથર હોય એ રિયલ ઓથર કોણ છે તે તમારે લખવાનું. ઓટોબાયોગ્રાફી પણ હોઈ શકે છે, તો એમાં પણ રિયલ ઓથર જ હોય છે. સેકન્ડ, રિયલ રીડર. જે રિયલ ઓથર જે પણ લખે છે એના વાંચનાર રિયલ રીડર હોય છે. નંબર 3, ઇમ્પ્લાઇડ ઓથર. ઇમ્પ્લાઇડ ઓથર એટલે કાલ્પનિક ઓથર તરીકે પણ ઓળખાય છે. એક એક્ઝામ્પલ આપી આ ટર્મ સમજાવવાની કોશિશ કરું છું. શેક્સપિયર સેઝ ઇન મેકબેથ, લાઈફ ઇઝ અ ટેલ told by an idiot, full of sound and fury, signifying nothing. શેક્સપિયરે આ મેકબેથમાં કહેલું છે કે લાઈફ ઇઝ અ ટેલ ટોલ્ડ બાય એન ઇડિયટ full of sound and fury, signifying nothing. That is life. It is told by Shakespeare. This is the viewpoint of character, not of author, Shakespeare. આ જે ઓપિનિયન છે, લાઈફ ઇઝ અ ટેલ ટોલ્ડ બાય એન ઇડિયટ ફૂલ ઓફ સાઉન્ડ એન્ડ ફ્યુરી સિગ્નિફાઈંગ નથિંગ, એ શેક્સપિયર દ્વારા ભલે લખાયું હોય પણ અહીં એક કેરેક્ટરના મુખેથી બોલાયેલું છે. સો ધીસ ઇઝ ધ વ્યૂ પોઈન્ટ ઓફ કેરેક્ટર, નોટ ઓફ ધી ઓથર શેક્સપિયર. We should not misunderstand the views of characters as the views of the author. We also should not accept the literal meaning of the words and sentences written by the author. An implied author communicates a message in a particular situational context to the reader. તો implied author એ છે કે જે
કેરેક્ટરના મુખે બોલાવડાવે તો છે અને એ પ્રમાણે વ્યૂ પોઈન્ટ બંધાય છે, તો તે વ્યૂ પોઈન્ટ બાંધનાર એ રિયલ ઓથર નહીં પણ કેરેક્ટરને તેના મુખેથી બોલાવડાવતા હોવાથી ઇમ્પ્લાઇડ ઓથર કહી શકાય. ત્યાર પછી છે ઇમ્પ્લાઇડ રીડર. ઇન અ નોવેલ ઓર અ શોર્ટ સ્ટોરી, ધી એડ્રેસી, જેને ઉદ્દેશીને કહેવાયું હોય તે, ઇઝ ધ રીડર એન્ડ ધી ઓથર કોલ્સ ધ રીડર એઝ ધી ઇમ્પ્લાઇડ રીડર. આઈ રિપીટ, ઇમ્પ્લાઇડ રીડર તે છે કે નોવેલમાં કે શોર્ટ સ્ટોરીમાં જેને ઉદ્દેશીને એટલે કે રીડરને ઉદ્દેશીને કંઈક પણ કહેવાયું હોય છે, તો એ જે રીડર હોય છે તે પેલા ઓથર માટે ઇમ્પ્લાઇડ રીડર કહેવાય છે. ત્યાર પછી નંબર 5, નેરેટર. ઇન્ટુ બ્રેકેટ અહીં લખ્યું જ છે, હી શી કેન બી પ્રેઝન્ટ ઓર એબસન્ટ ઇન ધ સ્ટોરી. નેરેટર એટલે સ્ટોરી ટેલર. નેરેટી, storyteller himself addresses to whom in the story. જે સ્ટોરી ટેલર હોય છે, જે નેરેટર હોય છે સ્ટોરીમાં, તે જેને ઉદ્દેશીને વાર્તા કહે છે તે વ્યક્તિને નેરેટી કહેવાય છે. જેને ઉદ્દેશીને કંઈક કહ્યું હોય છે તે સાંભળનાર વ્યક્તિ નેરેટી કહેવાય છે. તો ફરીથી એક વખત ઇમ્પ્લાઇડ ઓથર એટલે કાલ્પનિક ઓથર અને ઇમ્પ્લાઇડ રીડર એટલે પણ કાલ્પનિક રીડર. એનાલિસિસ આપણે જોઈએ. સિગ્નિફિકન્સ ઓફ ધ ટાઇટલ. સિગ્નિફિકન્સ ઓફ ધ ટાઇટલમાં આપણે ટાઇટલની અર્થસભરતા બતાવવાની છે. તો આવી રીતે એની સિગ્નિફિકન્સ બતાવી શકાય કે ઇટ ઇઝ ધ ટાઇટલ ઓફ ધ નોવેલ અ ફેરવેલ ટુ આર્મ્સ itself that first catches the attention. ટાઇટલ પોતે જ આપણું એટેન્શન કેચ કરે છે, ધ્યાન દોરે છે. ઇટ ઇઝ સીન ઇન ધ સ્ટોરી ધેટ, સ્ટોરીમાં એ દેખાય છે કે દેર આર 2 સ્ટ્રેટ ફોરવર્ડ ઇન્ટરપ્રિટેશન્સ. સીધા અર્થગ્રહણો અંદર 2 પ્રકારના આપેલા છે, આપણને સ્ટોરીમાં દેખાય છે. ઓફ અ ફેરવેલ ટુ આર્મ્સ વિથ અ પન ઓન ધ વર્ડ આર્મ્સ. આર્મ્સ જે છે એના ઉપર શબ્દ રમત રમાઈ હોય એવું લાગે છે. પન એટલે એક પ્રકારનો અલંકાર છે, ઇંગ્લિશમાં શબ્દ રમત જેને કહીએ. તો આર્મ્સ એટલે હાથ, હથેળી પણ થાય, અને આર્મ્સ એટલે સૈનિકોનું સૈન્ય દળ પણ થાય. ધ હીરો ફ્રેડરિક હેનરી બિડ્સ ફેરવેલ ટુ આર્મ્સ. પહેલી વખત હીરો ફ્રેડરિક હેનરી એ સૈન્ય દળ છોડી દે છે. દેટ મીન્સ બિડ્સ ફેરવેલ ટુ આર્મ્સ એઝ ઇન વેપન્સ. એન્ડ ઓલ્સો વેન કેથરીન ડાઈઝ, જ્યારે કેથરીન મૃત્યુ પામે છે ત્યારે પણ ટુ ધ લવિંગ આર્મ્સ ઓફ અ હ્યુમન બીઈંગ. કેથરીનના નો હાથ પણ એના હાથમાંથી છૂટી જાય છે. તો આ રીતે ટાઇટલની સિગ્નિફિકન્સ અહીં જળવાયેલી છે એમ લખી શકાય. ટેકનિક ઓફ કમ્પેરિઝનમાં આ પેરેગ્રાફમાં તો કશે પણ કમ્પેરિઝન દેખાતું નથી. નોવેલમાં તો કશે ને કશે હશે જ કમ્પેરિઝન, પરંતુ આ પ્રોઝમાં કશે પણ કમ્પેરિઝન નથી આપેલું. તેથી આપણે એને અહીં નોંધતા નથી, પણ આ પોઈન્ટને હું અહીં લખી રાખું છું, કારણ કે જો કોઈ બીજા નોવેલનો પ્રોઝ હોય તો તમારે એ પોઈન્ટ લખવાનો રહેશે, અને જે પ્રોઝમાં કમ્પેરિઝન નથી આપેલા હોતા તો એ પોઈન્ટ તમે ના લખો તો પણ ચાલે. યુઝ ઓફ ડિક્શન ઓર વોકેબ્યુલરી. આપેલા પ્રોઝમાં ડિક્શન એટલે કે ડિક્શનરી વર્ડ્સ, વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ કેવું વાપરવામાં આવ્યું છે તે આપણે દર્શાવવાનું છે. તો આઈ હેવ રિટન લાઈક ધીસ. The author has used neither simple nor very complex diction. ઓથરે અહીંયા નહીં તો સિમ્પલ કે નહીં તો કોમ્પ્લેક્સ ડિક્શન વાપર્યું છે. મીડિયમ પ્રકારનું વોકેબ્યુલરી અહીં યુઝ થયેલી છે. જેમ કે વોકેબ્યુલરી ઇઝ નોટ ઓનલી monosyllabic but also disyllabic or trisyllabic. For example, at, ham, eggs, hot, first, drink, etc. are monosyllabic words, whereas table, beer, hotel, doctor, upstairs, etc. are disyllabic and
anything, hemorrhage, dangerous, etc. are the trisyllabic words. આપણને કેટલાક શબ્દો મોનોસિલેબિક જોવા મળે છે, કેટલાક શબ્દો ડાયસિલેબિક જોવા મળે છે, કેટલાક શબ્દો ટ્રીસિલેબિક જોવા મળે છે, પણ એનાથી વધુ એટલે કે પોલિસિલેબિક શબ્દ ભંડોળ અહીં બિલકુલ વપરાયું નથી. ઇવન કોઈ આર્કાઇક વર્ડ પણ નથી કે નિયોલોજિઝમના શબ્દો પણ નથી. We rarely find polysyllabic vocabulary in this passage. There is neither a single archaic word nor the use of dialect. આમાં કોઈ ડાયલેક્ટનો પણ ઉપયોગ નથી થયેલો. તો આ રીતે આપણે એ નોંધવાનું રહે છે કે વોકેબ્યુલરી આપણે કેવી નિહાળી રહ્યા છે આ પ્રોઝમાં તે વિશે. ત્યાર પછી અહીં અ લિસ્ટ ઓફ મેજર વર્ડ ક્લાસ. આપણે અહીંયા મેજર વર્ડ ક્લાસનું એક લિસ્ટ તૈયાર કર્યું છે, જેમાં વર્બ્સ આવશે, નાઉન્સ આવશે, એડજેક્ટિવ્સ આવશે અને એડવર્બ્સ આવશે. તો પ્રોઝમાં આપેલા વર્બ્સ શોધી કાઢવાના, નાઉન્સ શોધી કાઢવાના, એડજેક્ટિવ્સ શોધી કાઢવાના, એડવર્બ્સ શોધી કાઢવાના. અગર તમે એને કોલમમાં ના મૂકો અને જો તમે સેન્ટન્સ વાઇઝ પણ લખો તો પણ વાંધો નથી. તો આપણે સેન્ટન્સ નંબર લખવાના રહેશે અને કોલમ વાઇઝ લખો તો આ રીતે લખવાનું રહેશે. થોડું ઇન્ફ્લુએન્શિયલ લખવાનું હોય, પણ મેં આ રીતે લખ્યું છે. વર્બ્સ આપણને મળે છે ઇઝ, વેન્ટ, ડાય, ન્યૂ, મેક. ભૂતકાળના ક્રિયાપદ છે તો પણ એમાં એ ચાલે જ, પણ વર્બ્સ હોવા જોઈએ. નાઉન્સ છે નર્સ, ગોડ, હોટેલ, મિસિસ હેનરી, હેમરેજ, એટસેટ્રા. એડજેક્ટિવ્સ છે ડેન્જરસ, ડિયર, હોટ, હંગ્રી, બેડ, એટસેટ્રા. એડવર્બ્સ આપણને મળે છે પરફેક્ટલી વગેરે. લિસ્ટ ઓફ માઇનર વર્ડ ક્લાસ. માઇનર વર્ડ ક્લાસમાં કયા કયા આવી શકે? ઓક્ઝિલિયરી વર્બ્સ આવી શકે. કુડ આપણને આ પેરેગ્રાફમાંથી મળે છે. બાકી જો એક્ઝામ્પલ આપું તો કેન, મે, માઇટ, મસ્ટ આ બધા જે છે ઓક્ઝિલિયરી વર્બ્સ છે. જો એવા આપણને જોવા મળે પ્રોઝમાં તો આપણે તે નોંધવાના હોય છે. ડિટર્મિનર્સ નોંધવાના હોય છે. અહીં આપણને પ્રોઝમાંથી ઈટ અને ધ મળે છે. પછી પ્રોનાઉન્સ નોંધવાના છે. આઈ, શી, ધે, હી વગેરે વપરાયા છે. પ્રીપોઝિશન્સ પણ નોટ ડાઉન કરવાના છે, જેમ કે અપ ટુ, ઇનટુ, ઓન, ઇનસાઇડ, ફ્રોમ, અંડરનીથ વગેરે પ્રિપોઝિશન્સ પણ અહીં વપરાયેલા છે. કન્જંક્શન્સ જેવા કે એન્ડ અને સો આ પ્રોઝમાં વપરાયેલા છે. ઇન્ટરજેક્શન આપણને એક જ મળે છે, ઓહ. તો આ રીતે તે પણ નોંધવાના છે કે માઇનર વર્ડ ક્લાસ પણ અહીં આપેલા છે. રિપીટિશન એઝ અ ટેકનિક. અગર કોઈ ઓથર તેમની નોવેલમાં કે પ્રોઝમાં રિપીટિશન કરે છે તો તે એક ટેકનિક હોય છે. તેના ઉપર વધારે સ્ટ્રેસ મૂકવા માટે રિપીટ કરતા હોય છે કોઈ પણ શબ્દો કે સેન્ટેન્સીસ. The following words are repeated by the author to show Frederick's attachment towards Catherine. He is in real love with her after all. And it also focuses on bidding a farewell in a way with her. શબ્દો આપણને પેરેગ્રાફમાંથી જ અહીં મળી જાય છે, તો એ પેરેગ્રાફ આખો જ મેં નોટ ડાઉન કરી લીધો છે. પ્રોઝમાં તમે જોઈ લેજો. છેલ્લા શબ્દો છે ડોન્ટ લેટ હર ડાય થી ડિયર ગોડ ડોન્ટ લેટ હર ડાય સુધીનો પેરેગ્રાફ નોટ ડાઉન કર્યો છે એક્ઝામ્પલ તરીકે. ફ્રેન્ડ્સ, કોહેઝન હું તમને આગળ ડિટેલ્સમાં શીખવાડી ગઈ છું, તે પ્રમાણે તમારે શોધવાનું રહેશે. મેં માત્ર થોડાક એક્ઝામ્પલ અહીં તમને આપ્યા છે. તમે જરા વધારે શોધી લેજો અને પ્લીઝ સેન્ટેન્સ નંબર પણ લખજો જ્યાંથી પણ તમે એક્ઝામ્પલ્સ નોટ કરો છો. બરાબર? તો ગ્રામેટિકલ કોહેઝન આપણે જરાક જોઈએ. તો ગ્રામેટિકલ કોહેઝન અહીં મેં નોંધ્યું નથી, એ જરા તમે ડિટેલ્સમાં જે મેં બીજી સ્લાઇડ ઉપર સ્ટડી કરાવ્યો છે તે પ્રમાણે તમે શોધી લેજો. રાઈટ? લેક્સિકલ કોહેઝન મેં નોંધ્યું છે, જેમ કે રિપીટિશન ઓફ કન્ટેન્ટ વર્ડ્સ. એમાં પણ એસ્પેશિયલી નાઉન્સ જેવા કે ગોડ, ડાય, બિયર, હેમ, એગ્સ વગેરે રિપીટ થયેલા છે અને તે અમુક કારણોસર રિપીટ થયેલા છે. ત્યાર પછી લોજિકલ કોહેઝનમાં એન્ટોનિમ મેં શોધ્યા છે અને લેક્સિકલ સેટ્સ પણ શોધ્યા છે. તો એન્ટોનિમ જેમ કે આપણને હોટ અને કુલ સેન્ટેન્સ નંબર 3 માંથી મળી આવે છે. ત્યાર પછી લેક્સિકલ સેટ્સ આપણને 2 મળે છે, જેમ કે હોટેલ અને હોસ્પિટલ. હોટેલને લગતા કેટલાક શબ્દો છે વેઇટર, ડીશ, હેમ, એગ્સ, બિયર, પેડ, સોસર્સ, ટેબલ્સ, પેપર્સ એટસેટ્રા. અને હોસ્પિટલને લગતા જે શબ્દો મળી આવે છે આપણને નર્સ, ડોક્ટર, ડેન્જરસ, હેમરેજ, ડાય એટસેટ્રા. રાઈટ?
ત્યાર પછી સબસ્ટિટ્યુશનમાં આપણને ઈટ અને ધે મળે છે. ઈટ ઇન ધ સેન્ટેન્સ નંબર 3 ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ સબસ્ટિટ્યુશન ફોર ધ વર્ડ ડીશ. ઈટ કોના માટે વપરાયું છે? ડીશના માટે વપરાયું છે. અને ધે કોના માટે વપરાયું છે? ટુ મેનના માટે વપરાયું છે ઇન સેન્ટેન્સ નંબર 14 એન્ડ 15. ઇલિપ્સિસ અહીં મને મળ્યું નથી. ત્યાર પછી પાર્ટિસિપન્ટ્સ ઇન ડિસ્કોર્સમાં અગર આપણે જોઈએ તો આપણને નેરેટર મળે છે. જે મેઇન કેરેક્ટર છે ફ્રેડરિક હેનરી, તે નેરેટર છે. એ પોતાની સ્ટોરી આપણને કહી રહ્યા છે. તો નેરેટર આપણને પાર્ટિસિપન્ટ્સ ઇન ડિસ્કોર્સમાંથી મળે છે. ઇવન આપણને નર્સ પણ મળે છે. વી શુડ ઓલ્સો નોટ ડાઉન ધ વર્ડ નર્સ. ઓકે, તો આટલી વસ્તુ મેં કોહેઝનમાં શોધી છે, જે ફક્ત તમને એક્ઝામ્પલ આપીને શીખવવામાં આવ્યું છે કે તમે આ રીતે લખશો. તમે અહીં વધારે લખશો, આઈ હોપ સો. ઓકે, language of the passage. Language of the passage is very simple. We can understand it very easily. Sometimes it becomes passionate as it is in the last paragraph. લેંગ્વેજ ઉપર આપણે કંઈ પણ આપણી રીતે જે વોટ એવર વી ફીલ વી કેન રાઇટ હિયર અબાઉટ લેંગ્વેજ ઓફ ધ પ્રોઝ. સ્ટાઇલિસ્ટિક ડિવાઇસીસ નાવ, એમાં આપણે સમરી જેવું કંઈક પણ લખી શકીએ છીએ, જેમાં જેનર હોય, નોવેલનો પ્રકાર, પછી થીમ હોય, મોટિફ હોય, ફિગર્સ ઓફ સ્પીચ યુઝ થયેલી હોય તો તે બધી અહીં નોંધવાની હોય છે અને પ્રોઝનો મિનિંગ અહીં નોંધવાનો હોય છે. લાસ્ટ પેરેગ્રાફ તરીકે માની શકાય. The genre of the prose is novel. It is a war novel. Literary realism is shown here because Hemingway himself accounts for his life in the life of Frederick. અહીં ફ્રેડરિક નામનો જે કેરેક્ટર છે, મેઇન કેરેક્ટર જે છે, તેમાં હેમિંગવે પોતે છે એમ કહી શકાય, કારણ કે આ તેમની રિયલ લાઈફનો જ એક ભાગ છે. એ પોતે પણ લેફ્ટનન્ટ તરીકે વોરમાં એક્ટ કરી ગયા છે અને વોર નોવેલ તરીકે એની જેનર છે આ નોવેલની. Hemingway has used certain symbols like rain to show destruction and Catherine's hair to soothe feelings. હેમિંગવેએ અહીં સિમ્બોલ્સ તરીકે બે એલિમેન્ટ્સ વાપર્યા છે, રેઇન અને કેથરીન્સ હેર. એ બે સિમ્બોલ છે. મોટિફ શું છે? મોટિફ જે મેઇન થીમ હોય તેને વધારે એલિવેટ કરવા માટે વપરાય છે, તેને મોટિફ કહેવાય છે. તો મોટિફ સચ એઝ ગેમ્સ એન્ડ ડાયવર્ટિઝમેન્ટ, લોયલ્ટી વર્સિસ abandonment and illusions and fantasies also increase the meaning of the main theme. Themes of the passage are love, war, loss and tragedy, reality versus fantasy, and masculinity versus femininity. તો આ છે થીમ, મોટિફ, જેનર and symbols. The given passage has three parts. The first passage is narrative and the other two are dramatic. તમે જે પ્રોઝ આપેલો છે એ જોઈ શકશો કે પહેલો જે છે એમાં વર્ણન આપેલું છે હોટેલનું, રાઈટ, અને બાકીના બે જે છે તે ડ્રામેટિક છે. બે કેરેક્ટર્સની વચ્ચે, ફ્રેડરિક કે નર્સની વચ્ચે વાતચીત થાય છે તે પ્રકારે. In the second part we find a dialogue between the nurse and the speaker. A number of details about the surroundings are mentioned in the first paragraph. The purpose of this may be that the writer wants to show that the speaker might have come from many hours' business in a hospital. Sentence number 17, it was too soon to go back to the hospital, suggests that the speaker has just sat down in the hotel to dine. The repetition in the last paragraph leaves a passionate kind of effect on reader's mind that the reader feels pity over Frederick, the narrator, who is praying to God for his beloved who is pregnant and has had a hemorrhage. See the words, you took the baby but don't let her die. That was all right but don't let her die, suggests pitiful condition of the speaker's state of mind.